નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે લોકો આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર જો આંકડા શાસ્ત્ર નો સ્વાધ્યાય 14.3 નો અભ્યાસ કરીશું. આગળ પણ તમે લોકો આનો એક દાખલો શીખી ગયા. તો આપણે અહીંયા ચોથા નંબરનો દાખલો લઈએ છીએ જેથી તમને પ્રેક્ટિસ થાય. બીજો ત્રીજો આપણે થોડી વાર પછી લઈએ. તો શું વાત છે લોકો અહીંયા કે એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધીમાં માપવામાં આવે છે. પાંદડાની લંબાઈ છે. કેટલા પાંદડાઓ લીધા છે? 40. તો કુલ આવૃત્તિ 40 થઈ ગઈ. પેલો મુદ્દો પૂરો. તો આ માહિતીમાં નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. તો પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શોધો. શું શોધો? પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ. કહેવાનો અર્થ મધ્યસ્થ શોધો. તમે રકમમાં વાંચો, પાઠ્યમાં તો સૂચના આપેલી છે કે આપણને જે આવૃત્તિ વિતરણ આપેલું છે એ અસતત છે, એને સતતમાં ફેરવો. કઈ રીતના ફેરવો તો સૂચન તમને આપ્યું છે, અથવા તમને આગળ પણ સમજાવેલું છે કે ભાઈ એને કઈ રીતના ફેરવો એમ. દાખલા તરીકે કહેવાનો અર્થ છે કે સતતમાં કઈ રીતના ફેરવવું. તો જે અધર સીમા છે એમાંથી 0.5 બાદ કરો, ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરો એટલે સતતમાં ફરી જશે. છતાં તમે જો કયા કયા વર્ગ કીધા છે રકમમાં. તો અહીંયા આપ્યું છે 118 થી 126, 127 થી 135, 136 થી 144 અસતત આવૃત્તિ વિતરણ થયું. આને સતતમાં ફેરવવું હોય તો સીમા બિંદુમાં જવું પડશે. હવે તમને ખબર પડી ને હવે સીમા બિંદુ કેમ લીધું હતું, આગળ આપણે આગળના લેક્ચરમાં શીખ્યા. તેનું કારણ આ હતું. તો ચાલો ફેરવો તો શું થશે? આ 118 થી 126 છે તો શું આને હું લખી શકું? 118 માંથી આપણે 0.5 બાદ કરીએ એટલે આવશે 117.5 અને 126 માં 0.5 ઉમેરીએ તો 126.5 થશે. સૂચનમાં તમે જોશો તો બીજો વર્ગ આપણને કીધો છે, આમાંથી 0.5 બાદ કરીએ એટલે 126.5 તો આ થશે તો શું 135.5. ચાલો આવડી ગયું. તો આને બદલશું તો શું આવશે? તો 135.5 બાદ કરીએ, આમાં ઉમેરો 144.5. તો જોઈ શકો છો હવે સતત બની ગયું. તો આપણે આ પેલા ફેરવી નાખીએ. ચાલો શું બનશે અહીંયા? તમે કહેશો 144.5 અહીંયા 0.5 ઉમેરવાના એટલે 153.5. ચાલો શું થશે અહીંયા? 153.5 અહીંયા 0.5 ઉમેરવું તો 162.5. ચાલો અહીંયા 0.5 બાદ કરીએ 162.5 અહીંયા 0.5 ઉમેરો તો 171.5. ચાલો છેલ્લું શું આવશે? અહીંયા 171.5 અને અહીંયા 180.5. બરાબર. તો આ બની ગયું સતત આવૃત્તિ વિતરણ. તો સૌથી પહેલા જે વર્ગ આપ્યો છે તો તમે સીધું પણ આવું લખી શકો છો. આ તો મારે સમજાવવું એટલે મેં પહેલા અસતત લઈ એને પછી શેમાં ફેરવું? સતતમાં. તમારે આ તો રકમ તમારી પાસે હોય જ તો તમારે કઈ અસતત લખવાની જરૂર નથી. બરાબર. ચાલો પાંદડાઓની સંખ્યા ક્રમશ આપેલી છે. મારે તમને સમજાવવું હોય તો શું સમજાવું કે જેની લંબાઈ 117 થી 126 છે એવા પાંદડાની સંખ્યા 3 છે. જે પાંદડાની લંબાઈ 126 થી 135 મીમી છે એવા પાંદડાની સંખ્યા કેટલી? 5. આમ કરીને કુલ સંખ્યા 40 છે. બોલો. તો હવેનો મારો મુદ્દો છે સંચય આવૃત્તિ. કારણ કે આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છે કે જ્યારે મધ્યસ્થ મેળવવો હોય ત્યારે 3 કોષ્ટક આવે. એક વર્ગવાળો, સતત આવૃત્તિ વિતરણનો વર્ગ,
બીજું આવૃત્તિ એ બે તો રકમમાં હોય જ. ત્રીજું તમારે કોષ્ટક કરવાનું છે સંચય આવૃત્તિ. શું કરવાનું સંચય આવૃત્તિમાં? કાલે થોડી પ્રેક્ટિસ કરી દીધી. બોલાઈ આવું છોકરા 126.5 થી ઓછા કેટલા થાય? 3. 135.5 થી ઓછા કેટલા થાય? આ 5 તો છે જ અને આ બંને આવે સરવાળો થાય. કાલે આપણે વાત કરી એટલે સમજે ક્રમ સરવાળો કરતા જાઓ. હવે 144.5 થી ઓછા આ બધા તો આ એટલે તો 8 અને આ 9 કેટલા થાય છોકરો? 17. ચાલો 153.5 થી ઓછા 17 તો છે જ એમાં 12 ઉમેરો એમ 29. 162.5 થી ઓછા 29 તો છે એમાં 5 ઉમેરો શું થાય? 34. 171.5 થી ઓછા 34 તો છે એમાં 4 ઉમેરો શું થાય? 38. 180.5 થી ઓછા 38 તો છે એમાં 2 ઉમેરો શું થાય? 40. તો આપણે વાત કરીએ અહીંયા અને આ જો સરખું મળી જતું હોય તો આપણી આ વાત છે એ બધી સાચી હશે. બરાબર. હવે શું મારું કામ છે? સૌથી પહેલું તો તમે કહેશો કે માહિતીનો શું મેળવવું પડશે છોકરાઓ? મધ્યસ્થ વર્ગ. બોલો માહિતીના મધ્યસ્થ વર્ગ માટે મારે n/2 કરવા પડે. n/2 એટલે આવૃત્તિના અડધા. આવૃત્તિ કેટલી છે લોકો? 40. તો એના અડધા થશે 20. તો યાદ કરો તો મધ્યસ્થ વર્ગ માટે શું આપણે નોંધ બોલ્યા હતા કે n/2 કે તરત મોટી સંચય આવૃત્તિ વાળા વર્ગને મધ્યસ્થ વર્ગ કહેવાય. તો n/2 20 છે. 20 થી તરત મોટું આમાં જોવો તો કોણ છે? તમે કહેશો સાહેબ 29. 20 થી મોટું તો આ વર્ગને શું બોલાય? મધ્યસ્થ વર્ગ. કયો છે? 144.5 થી 153.5 છે. બરાબર. તો આપણે સૂત્ર લખીએ છોકરા કે m બરાબર n પ્લસ કૌંસમાં n/2 માઈનસ cm છેદમાં n ગુણ્યા h. તો આ જે વસ્તુની જરૂર છે પહેલા જોઈ લઈએ. ચાલો n એટલે શું? મધ્યસ્થ વર્ગની અધસીમા આ થશે. આને ચાલો n/2 એટલે આવૃત્તિના અડધા 20. cm એટલે છોકરા મધ્યસ્થ વર્ગની આગળની સંચય આવૃત્તિ. આ મધ્યસ્થ વર્ગ આગળની સંચય આવૃત્તિ આવે તો cm એટલે કેટલા થશે છોકરા? 17. ચાલો m એટલે શું? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ આ થશે કેટલું? 12. અને h એટલે છોકરાઓ વર્ગ લંબાઈ. તો કેટલી વર્ગ લંબાઈ છે? 126.5 આમાં ગણાય નહીં કારણ કે આમાં તો ગણો તો 117.5 118.5 119.5 120.5 21.5 122.5 123.5 124.5 125.5 9 થાય. ઘણી બધી વખત આવી વર્ગ લંબાઈ હોય તો આ રીતે તમે ગણી લો તો સારું સમજાય જાય તો વાંધો નથી. મૂકવાનું તો આ થઈ ગયું h 9. તો જે તમારી જરૂરિયાત છે એ બધું આપણને મળી ગયું. તો આપણે કિંમત મૂકીશું a 144.5 પ્લસ n/2 20 cm 17 a 12 h 9. બરાબર. જોઈએ 144.5 પ્લસ 20 માંથી 17 જાય તો છોકરા 3 ગુણ્યા 9 છેદમાં 8.
3 4 થયું તો 144.5 પ્લસ અહીં આવી ગયું 9 ભાગ્યા 4 કરીએ 4 એકા 4 4 5 લીધા છોડ્યો 4 દુ 8 થશે છોકરા બરાબર છે એક વધે ભાગના આવ્યો ઉપરથી 0 ઉતાર્યો એટલે પોઈન્ટ આવે 4 દુ 8 બરાબર ધ્યાન રાખજો 2 20 થયા 4 25 તો મને મળ્યું 2.25 કરીએ સરવાળો 144.5 પ્લસ 2.25 5 5 ને 2 7 4 ને 2 6 4 શું જવાબ મળ્યો 146.75 છે નજર કરીએ કે આ મધ્યસ્થ છે એ આપણા મધ્યસ્થ વર્ગમાં છે તમે કહેશો હા તો આપણો જવાબ આ સાચો છે આમ સમજી શકાય લોકો ચાલો હવે આપણે બીજો દાખલો જોશું જે થોડી જુદી રીત છે એટલે આપણે બે પ્રેક્ટિસ કરવા માટે સરખા લીધા હવે જે આપણે દાખલો જોઈએ છે ને એ છે ખૂટતી આવૃત્તિ વાળો દાખલો જો આમાં આવૃત્તિ ખૂટે છે આવો દાખલો તમે મધ્યકમાં ગયો હતો આમ તો તમે સમજો છો કે રીત એ જ હશે પણ થોડી ગણતરીમાં ફેરફારો હશે જનરલી વાંચો શું કહે છે જો નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય હે મધ્યસ્થ આપી દીધું છે આપણે જે દાખલા કર્યા મધ્યસ્થ શોધતા હતા અહીંયા મધ્યસ્થ આપેલું છે તો x અને y શોધો એટલે કે જે આવૃત્તિ ખૂટે છે તે શોધો ઓમાં આવૃત્તિ આવી હોય તો મધ્યસ્થ શોધતા હતા તો નવી કાઈ જ નહીં હોય હા થોડી ગણતરીમાં ધ્યાન રાખવી પડશે અને બીજું કીધું કુલ આવૃત્તિ પણ આપી દીધી છે કેટલી છોકરાઓ 60 હે તો અહીંયા સૌથી પહેલા હું તમને એક સૂચન કરીશ કે તમે આનો સરવાળો કરી દો કેટલો થશે 5 ને 20 25 30 40 ને 45 પ્લસ x પ્લસ y સંખ્યાનો આપણે સરવાળો કર્યો તો 45 થયો બરાબર પ્લસ x પ્લસ y હા કુલ ખબર છે x અને y આમાં ઉમેરો ને તો કુલ કેટલા થાય 60 એ રકમ ખબર છે તમને આ રીતે આપણે રકમ આપેલી છે તો સૌથી પહેલા આપણે તો જે અજ્ઞાત છે ને આને આપણે શું કરવાનું છે શોધવાનું છે બસ આ ધ્યાન રાખવાનું છે હવે શું કરીશું તો આમ તો જે હું જરૂર પડશે તમને કહેતો છે રાબેતા મુજબ ચાલો શું બોલાય 10 થી ઓછા 1 મિનિટ આ સતત આવૃત્તિ વિતરણ છે તમે કહેશો હા આપણે અસતત હતું ખબર છે આપણે તો એને સતતમાં ફેરવ્યું હતું તો હવે 10 થી ઓછા 5 20 થી ઓછા તો શું આવશે 5 પ્લસ x તો આનો સરવાળો 5 પ્લસ x જ થાય 5x કરતા નહીં કારણ કે તો તમે ગુણાકાર કર્યો કહેવાય એટલે છે આ ધ્યાન રાખજો ચાલો હવે 30 થી ઓછા તો આ તો છે જ 5 પ્લસ x તો છે જ એમાં શું કરવું 20 ને ઉમેરવું તો શું બનશે 20 ને 5 25 પ્લસ x હવે 40 થી ઓછા તો આ તો છે જ 25 પ્લસ x તો છે જ એમાં 15 ને ઉમેરવું 25 30 40 તો થશે 40 પ્લસ x 50 થી ઓછા આ તો છે જ એમાં y ને ઉમેરવું તો y ને ઉમેરવાથી વળી પાછું એ જ થશે કારણ કે આનો સરવાળો અજ્ઞાત છે તો એ જ રહેશે અથવા વિજાતીય છે તો એ જ રહેશે હવે 60 થી ઓછા તો આ તો છે જ એમાં 5 ઉમેરવું તો થશે 45 પ્લસ x પ્લસ y તો તમે જોઈ શકો છો આ બંને સરખા એનો અર્થ તો એ સુધીની વાત આપણી બરાબર છે હવે પ્રશ્ન ચાલુ છે
મધ્યસ્થ વર્ગ. તો તમને તરત મનમાં બોલ્યા હશો સાહેબ n/2 કરતા તરત મોટી સંખ્યા આવૃત્તિ લો, આ વર્ગને મધ્યસ્થ વર્ગ કહેવાય. એટલે ઘણા બધા છોકરાઓ શું કરે 60 નો અડધા 30 કરે, પછી 30 થી મોટા આમાં ગોતે, પણ એવું નહીં સમજવાનું. અહીંયા 30 થી મોટા તમે આજ વિચારો, પણ આ એક સંખ્યા કેટલા? એક સંખ્યા દાખલા તરીકે 30 હોય તો આજ 35 થઈ ગયું. તો સૂચન સામે ખૂટતી આવૃત્તિ છે, કોઈ દાખલાની વિશેષતા હશે એટલે તો અલગ રીતે આપ્યો છે. તો આપણે બોલતા હતા કે મધ્યસ્થ હંમેશા મધ્યસ્થ વર્ગમાં હોય. દાખલો ગણ અને આપણે ટેલી કરતા હતા. તો અહીંયા પહેલેથી જ તમને મધ્યસ્થ આપી દીધું છે 28.5. તેનો અર્થ એવો કે આ મધ્યસ્થ વર્ગમાં હશે. તો 28.5 કયા વર્ગમાં આવે? એ વર્ગને મધ્યસ્થ વર્ગ કહેવાય. ખૂટતી આવૃત્તિ ગણતા હોય આ રીતે જોશું. સિમ્પલ. તો 28.5 કેમાં આવે છોકરા? આમાં. આ વર્ગને શું બોલાય બાબુ? મધ્યસ્થ વર્ગ. 20 સમજ પડી ગઈ છે છોકરા? ચાલો 32.5 વર્ગ તો આપણું મધ્યસ્થ વર્ગ થાય. જે મધ્યસ્થ હંમેશા મધ્યસ્થ વર્ગમાં હોય, યાદ રાખો. મધ્યસ્થ હંમેશા મધ્યસ્થ વર્ગમાં હોય તો 28.5 કેમાં હોય? તો 20 થી 30 વાળા વર્ગમાં હોય. તો 20 થી 30 વાળો વર્ગ આપણો શું થઈ ગયો છોકરા? મધ્યસ્થ વર્ગ. બરાબર? ચાલો તો આને શું કહીશું? a. આને શું કહીશું? a. આને શું કહીશું? c. આને h કેટલું છે બાબુ? 10. n/2 કેટલું છોકરા? 30. કારણ કે કુલ 60 છે એનું અડધું 30 થાય. લખો m 20 n/2 30 પછી a 20 CL 5 plus x h 10 અને ખાસ તો શું છે? એમ આપેલું છે 28.5. હા તો જ લોકો અગલા મળશે ને આપણને. જોઈએ શું થશે બધું સૂત્ર. m બરાબર l પ્લસ કૌંસમાં n/2 માઈનસ cl છેદમાં a ગુણ્યા h. ચાલો m 28.5 a 20 પ્લસ n/2 30 cl 5 પ્લસ x a 20 h 10 થઈ ગયું. પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ 28.5 માઈનસ 20 30. જો ખાસ છોકરાઓ બધા છોકરા છે 5 પ્લસ x લખી નાખે. હકીકતે એને કાઉન્સમાં લખવા જોઈએ. 5 પ્લસ x લખો એનો અર્થ શું થાય? નિશાનીમાં ભૂલ થઈ ગઈ. હકીકતમાં નિશાની ગુણાય. માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ છેદમાં 20 ગુણ્યા 10 0 0 જશે. આને તમે બાદ કરશો છોકરા 8.5 બનશે. 30 માંથી 5 બાદ કરીએ તો 25 માઈનસ 1 છેદમાં 2 છે. બહુ સરળતાથી કરો. હવે 5 ભાગાકાર છે બાબા જંતુ ગુણાકાર 8.5 ગુણ્યા 2 8 દુ 16 ને 17 ગુણાકાર તમે કરી શકો છો. 25 માઈનસ x. આપણે x મેળવ્યો છે તો કરતા બનાવીએ માઈનસ છે આ બાજુ જાય તો 17 ને આમ લો તો સાદું પાઈકું કે નહીં અલગ કર્યું કે નહીં. 25 માઈનસ 17. ચાલો 25 માંથી 17 આપણે બાદ કરીએ તો કેટલા વધે? આ આપણને એક ખૂટતી આવૃત્તિ મળી ગઈ. આ હવે y મેળવવું હોય તો તમે કહેશો છે મેં કિંમત મૂકી દો y મળી જશે. સાચું છે. કરીએ આપણે કામ મૂકી n બરાબર 45
પ્લસ x પ્લસ y માં કેની x ની કિંમત મુક્તા આવું લખશું. ચાલો n કેટલા મૂકું 60 આ 45 x કેટલા મૂકું 8 અને y ના મેળવો છે તો 60 45 ને 8 53 y અને આ બાજુ લઈ લો 60 માઈનસ 53 y તો y બરાબર શું થઈ ગયું છોકરાઓ 7. તો આ થઈ ગઈ આપણી ખૂટતી આવૃત્તિ. લગભગ સૂચન કરીશ તમને કે લગભગ આપણે જે આવૃત્તિ મળે ને તે હંમેશા પૂર્ણાંક હોય, પૂર્ણ હોય. 7 અને 8 મળે ને લગભગ તમને એવું મળે. તો એ પણ જો તમારી ગણતરીમાં ભૂલ રહી ગઈ તો અપૂર્ણાંક જો આવે તો થોડી ટેલી કરવી. કારણ કે જે રકમ આપણને આપેલી એમાં તમારે જો સંખ્યા આપી તો સંખ્યા કોઈ દી અપૂર્ણાંક હોય એટલે દાખલા આગળની વાત કરો પાંદડાની સંખ્યા આપી તો પાંદડું માપ અડધું પાંદડું થોડું લેવાનું એટલે લગભગ તમને લગભગ શબ્દ વાપરું છું તમને પૂર્ણાંક મળે ન મળે તો વળી ટેલી કરવા જેવું ખરું છે જોવા જેવું ખરું. તો આ દાખલો હતો ખૂટતી આવૃત્તિ મધ્યસ્થ. હવે મોટા ભાગની રીતો પૂરી થાય છે. અમુક જો તમારે પ્રેક્ટિસ માટે આપણે કરવું તો એક બે દાખલાઓની વિશેષ કરશું જે રીત છે આમ તો આ જ હશે પણ થોડું જુદું છે તેની ચર્ચા આપણે કરીશું.